ટ્રેલર કે ને કેવીભાઈ આ ટ્રેલર ચાલુ અને આખા ગામનો બાપ અમારા હૃદયના ખૂણામાં સહેજ પણ કોઈ પ્રત્યે અસમાનતા નથી બાપ અમારા નાયણભાઈ થી લઈ બધા માટે આદર છે બાપ પણ બધાનું કલ્યાણ થાય ને એવી ભાવના કરવી સર્વે જના મારું એકનું કલ્યાણ કરો એવું ન કરતા દૂષિત થઈ જાઓ એટલે બોલું સત્યનું આચરણ કરો અને બીજું અભિમાન છોડી આ બીજી શરત એક સત્યનું આચરણ કર અભિમાન છોડી અભિમાન શેનું કરવાનું ઘણા હું તમે બધા અભિમાનમય છે કોઈને પૈસાનું અભિમાન હોય કોઈને મોટો પરિવાર આપ્યો હોય એનું અભિમાન હોય કોઈને બહુ જ્ઞાન આપ્યું હોય ને એનું અભિમાન હોય કોઈને તાકાત આપી હોય એનું અભિમાન હોય કોઈને વ્યાસપીઠ ઉપર બેસીને જ્ઞાનની કથા કરવાનું અભિમાન આવે અભિમાન છોડી દીધું બાપ અભિમાન એક કરવાનું અસ અભિમાન જન જાગે ન ભોરે મેં સેવક રઘુપતિ પતિ મોર આ એક અભિમાન કરો ઠાકોરજી મારો સ્વામી છે હું એનો દાસ છું બાકી અભિમાન ક્યું આ દેહ છે ને આનું અભિમાન ન કરતા આ મેરે ठाकुर की दी हुई अनामत है આનું અભિમાન નહીં આંચકા તો ચાલુ છે કયો આંચકો ક્યારે આમાં આવે જીવાભાઈ નામના ભાગવતમાં બિહાડ્યા ક્યારે ખાલી કરાવે ને કોઈ પતા નહીં બાપ અભિમાન છોડો સંતોએ વાણીમાં કીધું પુકાર ગીરો જીવ તું સામે ધરે છે ગુમાનમાં તારે ભાડાના
ત્યારે દગો દે અભિમાન છોડી ભગવાનના શરણે આવજો બાપ. પેલું સત્યનું આચરણ, બીજું અભિમાન છોડી
આમ આ કથા શિવદેવજી મહારાજ પ્રારંભ કરાવે અને એ કથાનો પ્રારંભ બતાવતા ગુરુદ્રોણના દીકરા અશ્વસ્થામાની કથા પ્રારંભ કરે. દુર્યોધન દુશાસન અશ્વસ્થાને એમ કીધું, અશ્વસ્થામા પાંચે પાંડવોના મસ્તક કાપીને લઈ આવો ને તો હું મહાભારતના યુદ્ધમાં સેનાપતિ પદ આપું. કર્ણ પાસેથી આ સેનાપતિ પદ લઈ અશ્વસ્થામાં તમને આપી. અશ્વસ્થામાં એમ કેવા લાગ્યા, પાંડવોના મસ્તક લઈ આવું. હવે અશ્વસ્થામાં પાંડવોના મસ્તક ઉતારવા માટે તંબુમાં આવે અડધી રાત્રે. ભગવાન ગોવિંદ ગોપાલ જ્યાં તંબુમાં પાંડવો સુતા છે, અડધી રાતનો સમય છે અને ઈ અશ્વસ્થામાં તંબુમાં આવે. પણ એની પહેલા ભગવાન ભક્ત વત્સલ ભૂધરો જે બન્યો તો પાંડવોનો રખવા, ભગવાન અડધી રાત્રિ આવી પાંડવોને અસ્વસ્થામાં આવે ને એ પેલા પાંડવોને કે ચાલો પાંડવો મારી સાથે. અને ભગવાન અડધી રાતનો સમય, ભગવાનને પૂછ્યું નહોતું, પ્રભુ તમને ક્યાં લઈ જાય? અને એ દ્રૌપદીના નાના નાના બાળકો સુતા. બાળકોને કોણ મારે? બ્રહ્મનું સ્વરૂપ ને, બાળકને કોઈ ન મારે. બાળકને સુવા દીધા. ભગવાન પાંચે પાંડવોને લઈ જતા રહ્યા બહાર. અને જ્યાં અસ્વસ્થામાં આવે ને તંબુમાં પાંડવો નહીં. અને આ દુર્લભ છે બાપ, ભગવાન ઉપર ભરોસો. આવો ભરોસો લાવો તો ભગવાન મારીને તમારી બેયની રક્ષા કરે. કદાચ આપણે કથા સાંભળી જશે. અમારા સંત સુરદાસ બિલવા મંગલ આંખ્યું નહોતી બાપ, ધ્યાન દેજો. હા, અમારા સંગીત છે ને બિપિનભાઈ, બ્લાઇન્ડ અંધ. સુરદાસજી ને આંખ્યું નહોતી. કીર્તન બહુ સારા ગાતા. બહુ સરસ મધુર અવાજ. અમારા નાથા બાપા વધારે બોલતા, રવજી બાપા મારી વ્યાસપીઠ યાદ કરે. એમ સુરદાસજી બહુ બહુ સારા કીર્તન બોલતા. અને પુષ્ટિ સંપ્રદાયમાં નિમંત્રણ આવે ને એને વાયક કહેવાય. બાજુના ગામમાંથી આપણે જસાપુર જેટલે ગામ, તો બાબા આવો ને સુરદાસ અમારે કીર્તન કરવા. સુરદાસ કીર્તન કરવા ગયા. આ બનેલી સત્ય ઘટના બાપ. સંત સુરદાસ કીર્તન કરવા ગયા. રાતના 2 વાગ્યા સુધી કીર્તન કર્યા. ભગવાનને પોકાર કરે, ગાન કરે. અને સુરદાસ એની ઘેરે આવે. હૃદયની વ્યથા કરે, પોકાર કરે. કાના રે ગુણ લગાતા તારા મારી આંખલડી ભીજા મારી અંતરની
કીર્તન કરે સુરદાસ 2 વાગ્યા રાતના કીર્તન પૂરા સુરદાસ વિચાર કરે કીર્તન કરાવનારો તો બિચારો સંસારી જીવ છે એને ક્યાં હેરાન કરું ભલે ને આંખોનો લાકડી તો છે જાણીતી જમીન છે જતો રહો રાતના 2 વાગે સુરદાસ નીકળ્યા સુનસામ રાત્રિ અરે સુરદાસ મોઢામાં શ્રી કૃષ્ણ શરણમ શ્રી કૃષ્ણ શરણમ આજ સુરદાસ મનમાં બોલાવે અને ભયંકર રાત્રિ અધવચ્ચે આવ્યા ને સુરદાસ એવા માર્ગે ચડી ગયા જો ત્રીજું ડગલું ઉપાડે ને ભયંકર કૂવો ત્રીજું ડગલું ભરે તો ભયંકર કૂવામાં પડે હવે કલ્પના કરો જો ઈશ્વરનું નામ જે જપતો હોય એને કૂવામાં પડવાનો વારો આવે તો કાલે કોણ ઈશ્વરને માને અને કદમ ઉપાડ્યું શ્રી કૃષ્ણ શરણમ બીજું કદમ ઉઠાવવા જાય ભગવાન ભાગ્યો વૈકુંઠમાંથી લક્ષ્મીજી રુક્ષ્મણી અરે અડધી રાત્રિએ ઠાકોર ક્યાં જાઓ દેવી મને પૂછવા રોકો નહીં નહીતર મારા નામને કલંક લાગી જાય મારા નામને કલંક લાગે બાળકનું રૂપ લઈ ગયું 10, 11 સાલ સુરદાસ ની લાકડી પકડી સુરદાસ હવા કોઈ મરદ જેવો મરદ અહીંયા જાગતો ન હોય અને આ બાળક કોણ છો ભાઈ સુરદાસ બાબા ત્યાં રસ્તો નથી અહીંયા આવો લાકડી છેડો હાથમાં સુરદાસ ને રસ્તા ઉપર લઈએ સુરદાસ પૂછે કોણ છો ભાઈ સુરદાસ મને નો ઓળખ્યા તમારો કેવો મધુર અવાજ આખી રાત હું તમારા કીર્તન સાંભળતો ઓ સુરદાસ સમજી ગયા કે આજ મારો કારણ હાર પોતે આવ્યો સુરદાસ પૂછે કે ભાઈ તારું નામ શું મારે બોલાવવું હોય તો ભગવાન નું જાણો હવે સુરદાસ જે નામે બોલાવો એ નામે હું દોડતો આવીશ હરી તારા નામ છે 1000 ક્યાં નામે લખવી કંકોત્રી ઈશ્વરનું નામ અનેક છે બાપ સુરદાસ જો સમયસર ના આવ્યો હો ભયંકર કૂવો હતો અને આપ કૂવામાં પડી જાત ઈશ્વરનું નામ જેના મોઢામાં હોય ભગવાનને ભજતો હોય ત્યારે આ ન બને બાપ અને એ સુરદાસ બનેલી સત્ય ઘટના સુરદાસજીને એમથી વાંચ્યું તો છે ને આનું કાંડું પકડી લો અને હાથ જે લાકડીનો હતો એ આમ પસરાવા લાગ્યા કાંડું પકડવા માટે કારણ દેખાતું તો નથી બાપ બુદ્ધિથી હાથ પસરાવે ઠાકોરનું કાંડું પકડવા
ભગવાન સમજી ગયા સુરદાસ મને બુદ્ધિથી પકડવા માંગે પણ બુદ્ધિથી હું પકડાતો નથી, સત્તાથી પકડાતો નથી, સંપત્તિથી પકડાતો નથી, હું તો પ્રેમના નાતે પકડાવ. ભગવાનને ક્યારેય કોઈ બુદ્ધિથી નહીં. અહીં ગમે એટલી ભાષા વાપરો ને ભાષાથી આ ન બંધાય. ગમે એટલી પૂજા કરો ને અને બાંધે કોણ? જશોદાજીની માં, વ્રજની નારી, અમારી રામાયણની શબરી મૈયા. શબરી એટલે એને મંત્ર નહોતા આવડતા, સંસ્કૃત નહોતું આવડતું, પૂજા ન આવડે, સ્તુતિ ન આવડે, કાંઈ નહોતું આવડે. લખ્યું છે બાબાએ, અધમ તે અધમ હે રાઘવ, હે રઘુવંશી રોમણી, મને કાંઈ ન આવે. અને એમાંય અધમ, અને એમાંય અધમ સ્ત્રી આપો વિચાર. અને એમાં ભીલ એમનો પકડા. બુદ્ધિથી પકડવા માંગો, ભગવાન હાથ કાંડું છોડે બાજુ. સૌદાસ કે પ્રભુ ઠાકુર તારે જવું હોય તો જા, એની ના નહીં. પણ દુર્બળ માણસ સૌ, આંધળો માણસ સૌ, વૃદ્ધ સૌ, કદાચ મારું આ કાંડું છોડાવીને તું જતો રહે, એમાં તારી મરદાનગી નથી. એક શેર સાંભળતો જા. અને સૌદાસ શેર બોલ્યા, પ્રભુ बाई छुड़ा के जात है ठाकुर, बाई छुड़ा के जात है निर्मल जानी मोही, पण हृदय छुड़ा के जाने तो मरद कौ बखा. વૃદ્ધ માણસ સૌ મારું કાંડું છોડાવીને જતો રહે, એમાં કોઈ નવાઈ નહીં, મારું હૃદય છોડાવીને જાને તો તને મરદ કહું. ભગવાન કેશવદાસ પાછા ગયા, તમારું હૃદય છોડી બીજે ક્યાં જાય? ના હમ વસામી વૈકુંઠે, ના હમ વસામી યોગી નામ ચ હૃદયે, મદ ભક્ત યત્ર ગાયંતી તત્ર તિષ્ઠામિ નારદ. જ્યાં પ્રેમ પ્રગટ કરે ને આવું કીર્તન થાય, કથા થાય, ભગવાન ત્યાં પ્રગટ થાય, બીજે નહીં. અને પેલા કાળ હતો બા, આપણી સંસ્કૃતિ હતી. વહેલી સવારમાં મેં બચપનમાં સાંભળ્યું, બાપ વલોણા ફરતા હોય, રામગરી ગવાતી, પ્રભાતી ગવાતી. તેની આ ફ્લોર મિલ નહોતી, આ છે માં દળતી ગંદી, અને એ દારા હોય, ઘંટીનો અવાજ આવતો. વહેલી સવારમાં બ્રાહ્મી મુહૂર્ત 4 વાગે વલોણાના અવાજ આવે, પ્રભાતી ગવાતી, મેં કાનોડા તોરી ગોવાલ તારી મોરલીએ લજતા. કંઠીએ દળતા દળતા, યાદ છે માં દળતી, અને જે દળે ને
આટા લોટ ભેગો કરે ને એ વિધાતાને પ્રાર્થના કરે, વિધાતા આ લોટ દોડું ને એના ખાનારા 10 અતિથિ મારે આંગણે મોકલજે. કલ્પના કરો, આજ આ દેશની દિશા કોણે કરી? ગૌશાળામાં ગાયું દોવાતી, એનો અવાજ આવતો હોય, પ્રભાતી દોવાતી, એ દિવાલા સુખ દુઃખ મનમાનો આણી, આ તો ઘટ સાથે થયા. આ રામગરી ગવાતી. જો કે હવે તો ગામડામાંથી નીકળી ગયું છે બાપ. સાધન બહુ વિચાર, સાધના ઘટી. 15 વર્ષ પહેલા મેં ગામમાં કથા કરી, અને ત્યારે જે ગામ એમાં આજ ઘણું સુખી છે, બહુ સુખી, બહુ ઠાકોરજીએ કૃપા કરી. ત્યારે તો બાપ 15 વર્ષ પહેલા હું કથા કરવા આવ્યો ને ત્યારે 2-4 મકાન પાકા હતા, બાકી બધા કાચા મકાન હતા. અમારા સાવલિયા પરિવાર આંગણે કથા હતી. કેવો પ્રેમ હતો! એને ઈનો પ્રેમમાં રસોલપરાનું જાગૃત કરવું છે બાપ. બધાનું કલ્યાણ કરવા માટે, બીજી કોઈ ઈચ્છા માટે નથી બાપ. એકબીજાના પૂરક બનીને રહ્યો. બેડ શું કામ કરો? કોનાથી બગાડું, કોનાથી બગાડું? જીવનમાં મારે જીવવું બહુ થોડું, હું કોનાથી બગાડું? ગોકુળ બનાવો. જીવનમાં ક્રાંતિ લઈ આવો. જીવનમાં પરિવર્તન લઈ આવો. પ્રયાસ કરજો. આ જગતને સુધારવાનું અશક્ય માનો. શરૂઆત મારે રસૂલપરાથી કરવી. અને આ શબ્દ હું અહીં બોલું એવું નહીં. હું વિસાવદર, હમણાં 5 દિવસ પહેલા મારી કથા પૂરી થઈ વિસાવદર, ત્યારે મારા ભીખાભાઈ હતા, હું વ્યાસપીઠ ઉપર બોલ્યો કે મારા રસૂલપરા ગામને આંગણે મારા ગાયની સેવા કરવી, વિશ્વનું કલ્યાણ કરવું. શરૂઆત મારે અહીંથી કરવી, આ પૃથ્વીને શાંત કરવી. કેટલા આપણા ભાઈ ભાંડુ પેન્ટમાં સુર ધ્રુજે, આ ધરા ધ્રુજે, અને આને ધ્રુજવનાર બીજા કોઈ નહીં, હું તમે જ છે. આજે હિમાલય રડે, ગંગા રડે. ગંગા કથા કરવા ગયો તો, માર્ચ મહિનામાં કથા હતી હરિદ્વાર. ગંગાનું પાણી સુકાય છે. હરિભાઈ અમે જોયું, ગંગાના સ્તોત્ર સુકાય છે. ગંગા સુકાયેલી સાથ. અને એ રડતી હોય ને, અમે સાંભળ્યું ગંગા રડે. અને આ પૃથ્વી ધ્રુજે, હિમાલય રડે, યમુના હિબકા ભરે, યમુના મારા હિબકા ભરે આજ. અને ઘરે ઘરે મારી તમારી માં રડે. બાપ રડે. માતૃ દેવો ભવ, માને દેવ માનજો બાપ. અને માં એટલે પેલી ગુરુ છે બાપ, મારી તમારી. સંસ્કારનું સિંચન કોણે કર્યું? મારામાં તમારામાં. માસ્તર તો માનું અસ્તર, એ તો પછી આવે. પેલી ગુરુ. ભગવાનનું 4 અક્ષર વાળું નામ હોય તો પરમાત્મા, 3 અક્ષર વાળું ઈશ્વરનું નામ હોય તો અમારું કનૈયો, 2 અક્ષર વાળું નામ હોય તો રામ, અને 1 અક્ષર વાળું નામ હોય ને તો એ મારી તમારી માં.
એક અક્ષર. અને ભગવાન એમ કે હું ઘરે ઘરે પહોંચી નહીં શકું ને એટલે એને માનું સર્જન કર્યું. માં એટલે ઈશ્વર પછી જેનું સ્થાન છે ગોડ આસિસ્ટન્ટ ઇઝ ધ મધર. માં એટલે ઈશ્વર પછી સ્થાન. માં હવે એવડી મોટી કુરબાની યાદ તો કરો. આવું કુરબાન કોઈ આપી ન શકે, પુરુષો તો આપી જ ન શકે. બાપ માની કુરબાની કેવડી. ઉદરમાં લાલ આવે ને ખાટું ન ખાય, ખારું ન ખાય, તીખું ન ખાય. જ્યારથી ઉદરમાં આવે ને છોડે. જન્મ આપ્યા પછી પેટ ભરાવામાં પચે નહીં. માં ન ખાય. પ્રસંગો આવે, બિયા આવે, ભારે ખોરાક છે ને ખાય કે મારા લાલ ને પેટ ભરાવામાં પચશે. આ કુરબાની કોણ આપે? માં. અને ભણવામાં કવિતા આવતી. પેલા ભણતા ને ત્યારે કવિતા હતો હું સુધો પારણે પુત્ર નાનો રડું રાખતું કોણ થા દુખી દેખી મને દુખી કો મહાવાળી દયાળી માં દુર્લભ. અહીં કથામાં બેઠા ને આપણે હા જેટલા હું તમે બધા આ શિક્ષણ કોનો? એ તમારી માં મહાન હોય, તમારો પિતા મહાન હોય ને તો જ તમે આ કથામાં આવો. એની માં મહાન હોય, એનો પિતા મહાન હોય, એ જ કથા શ્રવણ કરી શકે. બાપ તમારી વ્યાસપીઠને પ્રણામ કરે. તમારા માતા પિતાના સંસ્કારને ધન્યવાદ છે બાપ. માતૃ દેવો ભવ. અને એક દેશ એવો છે બાપ, જીવતા તો મા બાપની સેવા થાય પણ મળ્યા પછી જો પાણી પાતું હોય ને તો મારો ભારત દેશ છે બાપ. અમે તો આંધ્રમાં જઈને ભાષા જુદી હોય, ઓરિસ્સામાં હોય ઉડિયા ભાષા હોય, પણ આ બધું આનું આ ઠાકોરજી આના अपनी अपनी माँ ये इनी पिता इनो ही आ सारो भोग आ इनो ही पण आज मारे मातृ जो वंदना तो लेवी से बाप. भागवत में तो बहु घणो आवे पण लेवानो आ छे. अश्वस्थामानी कथा आगे વધારીશ. મારે જો માતૃ વંદના તો મારે લેવીશ પણ હજી થોડા દિવસ બાદ કરી બધાની માને અંજલિ આપીશ, બધાના પિતાનું તર્પણ કરવું અને બધાના પિતૃઓનું શ્રાદ્ધ કરવું. કારણ આજે સત્સંગ મળ્યો છે. 7 દિવસ
દુર્લભ છે બાપ. અને એ 7 દિવસ ક્યારે પૂરા થાય ખબર નહીં રહે. આવતા શનિવારે આની પૂર્ણાવતી છે બાપ. દિવસ તો ઊભા નથી રહેવા. અને તમને જે લેવા જેવું લાગે ને એ તમારું લઈ લેજો. કામી કો નારી પ્યારી, જેની લોભી કો પ્રિય દાવ. લોભી માં તિજોરીમાં ધન રાખે ને આ બધું લેજો બાપ. અને શરીરની ખોણાને તિજોરીમાં પધરાવો. પછી અમે તો અમારી કથા ચાલુ થાય છે બાપ. આના પછી અમારો જેતપુર મુકામ. અમે બીજી કથાની તૈયારી કરી. પણ તમે સંસારની માયાજાળમાં પરોવાવ એ પહેલા સાવધાન માય બાપ. આગળ રડે એટલું યાદ રાખજો. ઘરે ઘરે માં રડે, ગા રડે. આગળની સેવા કરવી એ એક માં છે મારી તમારી. અને એક વિધાતા જે પત્ની તો પસંદગીથી મળે. પત્ની તો માણસ પસંદ કરવા જાય ને એનાથી મળે. પણ ઈશ્વરની કૃપાથી માં મળે. માં જેને મળે ભગવાનની કૃપા. એમ કથાના સમયમાં મારે અમારા થોડીક આયોજકો તરફથી એવી નંબર લગાવીશ કે બાપજી કથા 2:30 થી 5:30 બપોર પછી. શું કામ? સારા ગામને લાભ મળે. અમારા વિઠ્ઠલભાઈ કીધું બાપજી આપને કદાચ ઓછો આરામ મળશે પણ કથા 2:30 વાગે પ્રારંભ. 2 વાગે માય બાપ બધા આવી જાય. ધૂન બોલો, કીર્તન બોલો. 2:30 વાગે કથા પ્રારંભ કરી 5:30 પૂરી કરશું આપણે. જેથી વધારે વધારે તમને કથા શ્રવણ કરાવું એવું મારો શુભ આશ્રય છે. અને એમ બધા સમયસર. કારણ આ સમય રોકાવાનો નથી. સાવધાન મહાપુરુષ એટલે પુકાર કરે એ આવો લાવો જીવનમાં કદી ના મળે. આવો લાવો
मारा अंत समय के मोरे अर्जी मारा अंत समय के मोरे अर्जी जीवा दयाल जो चरणों में जीवा दयाल મંડપમાં આવે અંદર વયા જવાનું
श्री श्री राधा वर्गो कुलेजा गोपाल कथा प्रारंभ है। कृष्ण गोविंद